નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં કુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે। કુંભ મેળો એટલે શું, શા માટે કુંભ મેળો યોજવામાં આવે છે, તેની પૌરાણિક કથા શું છે, ક્યારથી અને કોણે કુંભ મેળો યોજવાની શરૂઆત કરી, ક્યાં ક્યાં અને ક્યારે કુંભ મેળો ભરાય છે, કુંભ મેળાનું ધાર્મિક અને સામાજિક મહત્વ અને વિશેષતા શું છે, આ વખતનો કુંભ મેળો કેમ ભૂતોના ભવિષ્યથી કહેવાય છે, તેની શું ખાસ વિશેષતા છે અને સરકાર દ્વારા કેવી કેવી તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવશે। તો આ બધા જ પ્રશ્નોના જવાબ તમારે જાણવા હોય તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો। અને હા, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો। કુંભ મેળો એટલે શું? દુનિયામાં ઘણા બધા મેળાઓ યોજાય છે, એમાં હિન્દુ ધર્મનો સૌથી મોટો મેળો એટલે કુંભ મેળો। કુંભ મેળાનો અર્થ થાય છે અમૃતનો મેળો, અમરતાનો મેળો અને મુક્તિનો મેળો। માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા હિન્દુઓ માટે પણ કુંભ મેળો ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે। દરેક હિન્દુનું એક સ્વપ્ન હોય છે કે જીવનમાં એકવાર કુંભ મેળો કરવા જવું અને કુંભ સ્નાન કરી પવિત્ર થવું, ધન્ય થવું। તો શા માટે કુંભ મેળો યોજવામાં આવે છે, તેની પૌરાણિક કથા શું છે, ચાલો જાણીએ। પ્રાચીન કાળમાં દેવો અને દાનવોએ મળી સમુદ્ર મંથન કર્યું હતું। સમુદ્ર મંથનમાંથી અનેક વસ્તુઓ નીકળી હતી। વિષ તો શિવજીએ ધારણ કરી લીધું, તેમાંથી મળેલા રત્નો રાક્ષસો અને દેવતાઓએ સરખા ભાગે વહેંચી લીધા। પરંતુ જ્યારે અમૃત કુંભ નીકળ્યો ત્યારે અમૃત લેવા માટે દેવો અને દાનવો વચ્ચે હરીફાઈ થઈ। રાક્ષસો અમૃત લઈ અમર થવા ઉતાવળા હતા, પરંતુ ભગવાન વિષ્ણુ ઈચ્છતા હતા કે અમૃત દેવોને જ મળે। આમ અમૃત કુંભ મેળવવા માટે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ શરૂ થયું। સતત 12 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું અને યુદ્ધના અંતે રાક્ષસોથી અમૃત કળશ બચાવવા ભગવાન વિષ્ણુએ અમૃત કુંભ ઇન્દ્રના પુત્ર જયંતને આપ્યું। અમૃત કુંભ લઈ તે જયંત રાક્ષસોથી દૂર જતો હોય છે। રાક્ષસો અમૃત કુંભ લેવા તેની પાછળ પડે છે। આ વખતે અમૃત કુંભમાંથી અમૃતના છાંટા પૃથ્વી પર પડે છે। ભારતની પવિત્ર ભૂમિના 4 સ્થળો પર આ અમૃત કુંભના અમૃતના છાંટા પડ્યા હતા એમ મનાય છે, અને એટલે આ 4 સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે। આ 4 સ્થળ એટલે હરિદ્વાર, પ્રયાગ, ઉજ્જૈન અને નાસિક। દેવો અને દાનવો વચ્ચે 12 દિવસ યુદ્ધ ચાલેલું। દેવોના 12 દિવસ એટલે આપણા 12 વર્ષ, અને એટલે દર 12 વર્ષે એક સ્થળે કુંભ મેળાનું આયોજન થાય છે। 12 કુંભ મેળા પછી એટલે કે 144 વર્ષે આવતો કુંભ મેળો મહાકુંભ મેળો કહેવાય છે। આ વખતે 2025નો કુંભ મેળો મહાકુંભ મેળો છે, એટલે કે 144 વર્ષે આવતો સંયોગ છે, અને એટલા માટે જ આ વખતનો કુંભ મેળો જે છે એ ખાસ છે। તો પ્રશ્ન થાય કે ક્યારથી અને કોણે કુંભ મેળો યોજવાની શરૂઆત કરી હતી? હવે ક્યાંય એવો ખાસ ઉલ્લેખ મળતો નથી, પણ એવું કહેવાય છે કે આદિ શંકરાચાર્યએ 8મી સદીમાં પ્રયાગમાં કુંભ મેળાની શરૂઆત કરી હોવાનું લોકો દ્વારા જાણવા મળે છે। ક્યાં ક્યાં અને ક્યારે કુંભ મેળો ભરાય છે? ભારતની પવિત્ર ભૂમિના 4 સ્થળો પર અમૃતના છાંટા પડ્યા હતા, એટલે 4 સ્થળોએ કુંભ મેળાનું આયોજન થાય છે। આ 4 સ્થળ એટલે હરિદ્વાર, પ્રયાગ, નાસિક અને ઉજ્જૈન। હરિદ્વારમાં પ્રથમ કુંભ મેળો યોજાય છે, પછી 3 વર્ષના સમયગાળામાં પ્રયાગમાં, પછીના 3 વર્ષે ઉજ્જૈનમાં અને છેલ્લા 3 વર્ષ પછી નાસિકમાં કુંભ મેળો ભરાય છે। આમ એક સ્થળે 12 વર્ષે એકવાર કુંભ મેળો ભરાય છે। હરિદ્વારમાં ગંગા નદી કાંઠે, ઉજ્જૈનમાં શિપ્રા નદીના કાંઠે, નાસિકમાં ગોદાવરી નદીના કાંઠે તથા પ્રયાગમાં ગંગા, યમુના, સરસ્વતીના ત્રિવેણી સંગમ તટે મેળો ભરાય છે। હરિદ્વારમાં જ્યારે સૂર્ય મેષ રાશિમાં હોય અને કુંભ રાશિમાં ગુરુ હોય ત્યારે કુંભ મેળો યોજાય છે। પ્રયાગમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં હોય અને ગુરુ વૃષભ રાશિમાં હોય ત્યારે કુંભ મેળો યોજાય છે। ઉજ્જૈનમાં જ્યારે સૂર્ય અને ગુરુ બંને વૃશ્ચિક રાશિમાં હોય ત્યારે મેળો યોજાય છે, અને નાસિકમાં જ્યારે સૂર્ય અને ગુરુ બંને સિંહ રાશિમાં હોય ત્યારે કુંભ મેળો યોજાય છે। તેથી નાસિકમાં ભરાતો કુંભ મેળો સિંહસ્થ કુંભ મેળો કહેવાય છે। કુંભ મેળાનું ધાર્મિક, સામાજિક મહત્વ અને વિશેષતા। વિશ્વનો સૌથી મોટો મેળો ગણાય છે મહાકુંભ મેળો। લાખો કરોડો લોકો કુંભ મેળામાં એકત્ર થાય છે। માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા હિન્દુઓ માટે પણ મહાકુંભ મેળો ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે।
દરેક હિન્દુનું એક સ્વપ્ન હોય છે કે જીવનમાં એકવાર કુંભ મેળો કરવા જવું અને કુંભ સ્નાન કરી પવિત્ર થવું. કુંભ મેળા દરમિયાન કુંભ સ્નાન કરવાથી જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મળે છે એવી માન્યતા છે. વળી કુંભ મેળા દરમિયાન કુંભ મેળાના સ્થળની નદીનું પાણી અમૃત બની જાય છે અને આ અમૃત સમાન નદીના પાણીમાં સ્નાન કરી પાપ મુક્ત થવાનો મહિમા છે. કુંભમાં સ્નાન કરવું એટલે સ્વર્ગના દર્શન કરવા એવું પણ કહેવાય છે. આ તો થઈ ધાર્મિક માન્યતાની વાત. હવે સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો દુનિયાના ખૂણે ખૂણામાં વસતા સંતો, મહંતો અને શ્રદ્ધાળુઓ અહીં ભેગા થતા હોય જ્ઞાનની માહિતીની આપલે થાય છે. આપણા અમૂલ્ય વારસાનું આદાન પ્રદાન અને જતન થાય છે. વિસરાતા સાંસ્કૃતિક વારસાને નવજીવન મળે છે. લોકોની નિરાશા દૂર થઈ નવી દિશા, નવી આશા, નવો ઉમંગ પણ મળે છે અને સાથે નવા જીવન જીવવાનો નવો માર્ગ મળે છે. ટૂંકમાં સામાજિક વારસાને સમૃદ્ધ કરવા માટેનો અવસર છે કુંભ મેળો. આ વખતનો કુંભ મેળો કેમ ભૂતોના ભવિષ્યથી કહેવાય છે? એટલે કે એવી તે કઈ ખાસ વિશેષતા છે? તો કે 12 વર્ષ પછી આવતો કુંભ મેળો અને એવા 12 કુંભ મેળા પછી 144 વર્ષે આવતો મહાકુંભ મેળો એ આ વખતનો છે અને એ પણ પ્રયાગમાં યોજાય છે, જે બધા કુંભ મેળાનું કેન્દ્ર ગણાય છે. આ વખતે 2025નો કુંભ મેળો મહાકુંભ મેળો છે. આ વખતે યોજાનારો મહાકુંભ મેળો પ્રયાગમાં 45 દિવસ ચાલશે. પોષ સુદ પૂનમથી એટલે કે 13 જાન્યુઆરી 2025થી લઈ મહાવદ તેરસ અને મહાશિવરાત્રિ એટલે કે 26 ફેબ્રુઆરી 2025 સુધી આ મેળો યોજાવાનો છે. 2019માં પ્રયાગમાં અર્ધકુંભ મેળાનું આયોજન થયું હતું. એ પછી પ્રયાગમાં આ વખતે મહાકુંભ મેળો યોજાવા જઈ રહ્યો છે. મહાકુંભ મેળામાં 5 શાહી સ્નાન યોજવામાં આવશે. 14 જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિના દિવસે પહેલું સ્નાન થશે. બીજું શાહી સ્નાન 29 જાન્યુઆરી એટલે કે મૌની અમાવસ્યાના દિવસે. ત્રીજું શાહી સ્નાન 3 ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમીના દિવસે. ચોથું 12 ફેબ્રુઆરી મહાસુદ પૂનમના દિવસે અને 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના દિવસે છેલ્લું શાહી સ્નાન યોજાશે. પ્રયાગમાં મહાકુંભ ઉપરાંત અર્ધ મહાકુંભનું પણ આયોજન થાય છે. અર્ધ મહાકુંભ 6 વર્ષે યોજાય છે. પુરાણોમાં ઉલ્લેખ છે તેમ ચારેય સ્થળનું કેન્દ્ર પ્રયાગરાજ છે. તેથી પ્રયાગમાં અર્ધકુંભ અને મહાકુંભ બંને યોજાય છે. દુનિયાના સૌથી પ્રાચીન 7 શહેરોમાં એક પ્રયાગ છે. વેદમાં પ્રયાગને પવિત્ર નગર દર્શાવ્યું છે. તીર્થોમાં સર્વોત્તમ તીર્થ પ્રયાગ ગણાય છે, માટે તેને પ્રયાગરાજ કહેવામાં આવે છે. અહીં બ્રહ્માજીએ સૌથી પહેલો યજ્ઞ કર્યો હતો, તેથી તે પ્રયાગ કહેવાયું. પ્રાચીન કાળમાં તે કૌસંબી નામે ઓળખાતું હતું. ભારતના 5 ત્રિવેણી સંગમ સ્થાનોમાં સૌથી શ્રેષ્ઠ પ્રયાગ ગણાય છે. દુનિયાભરમાંથી સંતો, મહંતો, નાગા સાધુઓ, આચાર્યો, શિષ્યો, ભક્તો, અખાડાના સેવકો, શંકરાચાર્ય, ગાદીપતિઓ, પૂજારીઓ વગેરે આ વખતના મહાકુંભ મેળામાં પધારશે. આ વર્ષે પ્રયાગમાં 6.5 કરોડ શ્રદ્ધાળુઓ ભેગા થવાનો અંદાજ છે. 41 દેશોથી વધુ વસ્તી ભેગી થશે. સનાતન ધર્મનો સૌથી મોટો સંત સમાગમ થશે અને એટલે જ આ વખતનો કુંભ મેળો એ સૌથી ખાસ છે અને એટલે જ કહેવાય છે કે ન ભૂતો ન ભવિષ્યથી. હવે આવો મેળો 144 વર્ષે ફરીવાર થશે. સરકાર દ્વારા કેવી તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવશે? ભારત સરકાર દ્વારા 13,000 ટ્રેન ચલાવવામાં આવશે. હજારો પોલીસ અને રેલવે કર્મચારીઓ, ટ્રાફિક પોલીસ અને સાયબર સુરક્ષા અધિકારીની સુરક્ષા વ્યવસ્થા પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. ગંગા નદી પર આવવા જવા રેલવેનો પુલ બનાવવામાં આવ્યો છે. યાત્રીઓને રહેવા તંબુઓની ભોજન વ્યવસ્થા અને આવવા જવા વાહન વ્યવહાર વગેરેની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પણ યાત્રિકો માટે રહેવા જમવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મેળો 4,000 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો હશે. 25 સેક્ટરમાં વિભાજન કરવામાં આવશે. 30 પુલ નદી પર બનાવવામાં આવશે. હજારો તંબુ અને 1.5 લાખથી વધુ ટોયલેટ બનાવવામાં આવશે. આમ સરકાર દ્વારા લગભગ બધી જ વ્યવસ્થા યાત્રિકોને આપવામાં આવશે, જેથી કરી અને શાંતિપૂર્ણ રીતે મેળાનો લાભ લઈ શકે. તો આવો આપણે પણ જોડાઈએ ભારતના સૌથી મોટા અને દુનિયાના સૌથી મોટા મહાકુંભ મેળામાં.